હેલો દોસ્તો, કેમ છો દોસ્તો? મજામાં છો ને દોસ્તો? તો સૌથી પહેલાં તો દોસ્તો તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે મારા નવ વ્લોગનો દોસ્તો તમે જોઈ શકો છો કે આજે અમે જયેશભાઈ ઓર અમે બંને આજે ખેતરમાં આવ્યા છે, ઘઉં ચેક કરવા માટે આવ્યા છે. ઘઉં કેવા થયા છે દોસ્તો, તો તમે અમારા ઘઉં જોઈ શકો છો દોસ્તો. ઘઉં આવા થયા છે દોસ્તો. ત્યારે ખાતર નાખવાની વાત ચાલે છે અને જયેશભાઈ થોડાક આગળ છે, તમને દેખાડું. આ ખેતરમાં પતંગની દોરી બોરી પડી હતી, તે બધું અંદરથી દોરા કાઢે છે. જયેશભાઈ બહુ પતંગ ચકાયા, અંદર બહુ દોરી પડી હતી, તે દોરી કાઢે છે જયેશભાઈ. ને તમે અહીંયા ઘઉં જોઈ શકો છો દોસ્તો, બહુ મસ્ત ઘઉં છે. આ છે બહુ બધી દોર છે. અરે પતંગ બી હે ને. તો અમે ખેતરમાં ગોળ ગોળ ચેક કરીએ કે ઘઉં કેવા, ચારે બાજુ કેવા છે. તો અમે ચેક કરવા નીકળ્યા છે. તમે અહીંયા જો દોસ્તો તો પાછળ એક ખાંડ છે, બહુ મોટી સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમ નાના છોકરા માટે, પણ આ માટે પીચ નહીં બની ને. બોરા લાગ્યા દેખાતું જ નહીં. ઝીણા ઝીણા છે દોસ્તો, બોરા લાગી ગયા છે. ખેતરને ગોળ ગોળ ચેક કરીએ છીએ કે ચારે બાજુ સસલા બસલા બહુ આવી જાય દોસ્તો. અહીંયા સસલા ઘઉંની ડીરો ડીરો થોડી ખાઈ જાય. આજે ચેક કરવા છે તે કઈ બાજુ ખાધું છે. ચંપલ તૂટી ગયો મારો દોસ્તો, ચંપલ બી તૂટી ગયો. જો ચંપલ તૂટ ગયા. આમ નવો લેવા જવો પડશે ખાનપુર. હજી કંटे આયા નહીં. દેખો મોર, મોર અમારા ગામડામાં. અને આ ખેતરને વચ્ચે વચ્ચે આપણો આબો. તમે દોસ્તો આખું ખેતર જોઈ શકો છો. અને સામે તમે જુઓ દોસ્તો, એ છે આપણું ઘર. તો અત્યારે આપણે હાલમાં ઘરે જયેશભાઈ તું ઉપર ચડી ગયા. તો દોસ્તો વિડીયો અમારો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો ઓર સબસ્ક્રાઈબ કરો. જય રામાધન.